બ્રેકિંગ ન્યૂઝ ગુજરાતમાં વિદ્યાર્થીઓનું ટેકનિકલ શિક્ષણ મોંઘું બન્યું। રાજ્યની ટેકનિકલ કોલેજોમાં 5% ફી વધારાને મંજૂરી આપવામાં આવી છે। ટેકનિકલ એફઆરસીએ 522 કોલેજોનો ફી વધારો મંજૂર કર્યો। એફઆરસીએ 2026-27 થી 28-29 સુધીની ફી વધારા સાથે મંજૂર કરી છે। સંવાદદાતા નરેન્દ્ર રાઠોડ ફોન લાઈન પર। નરેન્દ્ર, ટેકનિકલ શિક્ષણ મોંઘું થઈ રહ્યું છે, શું અપડેટ્સ વધુ મળી રહી છે? જી હાર્દિક, રાજ્યની જે ટેકનિકલ શૈક્ષણિક સંસ્થાઓ છે એની ફી રેગ્યુલેટરી કમિટી છે એને આગામી 3 વર્ષ માટે રાજ્યની 522 જેટલી જે ટેકનિકલ કોલેજો છે એમને 5% સુધીનો ફી વધારાની મંજૂરી આપી દીધી છે। એ પૈકી જો વાત કરવામાં આવે તો 433 જેટલી સંસ્થાઓ એવી છે કે જેને 4% થી 5% સુધીનો ફી વધારો મંજૂર કરી આપવામાં આવ્યો છે। 27 કોલેજોને 1% થી 2% સુધીનો ફી વધારો મંજૂર કરી આપવામાં આવ્યો છે। આ તો 522 કોલેજો એવી થી હાર્દિક કે જેને મંજૂરી મળી છે, પરંતુ જે ટોપ રેટેડ સંસ્થાઓ છે એ લગભગ 103 જેટલી સંસ્થાઓ છે કે જેમના દ્વારા 5% કરતા પણ વધારે ફી વધારાને મંજૂરી એફઆરસી આપે એ પ્રકારની દરખાસ્ત કરી હતી અને એના પર હજુ સુધી નિર્ણય લેવામાં નથી આવ્યો, જેનો નિર્ણય આગામી સમયમાં કરવામાં આવશે। એટલે કે જે ટોપ રેટેડ સંસ્થાઓ છે એનો જે ફી વધારો છે એ તો લગભગ સરેરાશ 10 થી 12% સુધીનો થતો હોય છે। એટલો તો આગામી સમયમાં તમામ પ્રકારના જે વિદ્યાર્થીઓ છે કે જેઓ ટેકનિકલ શિક્ષણ રાજ્યમાં મેળવી રહ્યા છે એમના પર ખૂબ મોટો બોજો પડતો આગામી સમયમાં જોવા મળશે। જી બિલકુલ, આભાર નરેન્દ્ર સમગ્ર માહિતી બદલ।